કેપી જોડે તમે પ્રેન્ક કરો એટલે આ લોકો છે ને મારા જોડે ગેમ હવે ગેમ હું કરું તું જો. તારો કોઈ પ્લેયર તો આવ્યો નહીં હે ઓ માર ભાઈ નું વાગ્યું હે ઓ હેવી વાગ્યું છે તું ને તું બીજા જો તો કે ગાલે ગોડા બધું આવી ગયું છે કઈક નવી ડિઝાઇન બનાવી છે આખી એ ખરેખર આજે લેટ તો કર્યું ખરેખર. અરે ઓ સુધોડું લેટ કર્યું બહુ લેટ કર્યું ભાઈ આવ ના હોય ભાઈ. સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો કેડો હાલ હે કસા કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે ને વાગ્યા છે સવારના 6:30 અને ઉત્સાહ તો મિત્રોને બધા અમે નીકળી ગયા છીએ ક્રિકેટ રમવા માટે બરાબર છે અને એક કેસેટ પછી ઊભી છે એટલે પિકઅપ કરતા જવાના છે અમારે બરાબર. અત્યારમાં ક્રિકેટ રમવા જવું ને એની મજા અલગ જ છે આખી. સો નીકળ્યા છીએ કોણ છીએ ને ત્યાં રમવાના છીએ અને કોની સાથે રમવાના છીએ એ બધી જ વસ્તુ તમને હમણાં બતાવવામાં આવશે. સો સ્ટે ટ્યુન મજા આવશે. બહુ ટાઈમ પછી સવારમાં વહેલા ક્રિકેટ રમવા માટે નીકળ્યા છીએ મતલબ અઠવાડિયું 10 દિવસ જેવું થઈ ગયું છે અને પછી સો મજા આવશે. જોઈએ છીએ આજે શું થાય છે મેચમાં. એમાં એમ છે મિત્ર કે 2 દિવસ પહેલા મેં એક ક્લિપમાં છે ને કમેન્ટ જોઈ હતી એ એક નામો ખબર પ્રશાંત નામો કે કેપી જોડે તમે પ્રેન્ક કરો એટલે આ લોકો છે ને મારા જોડે ગેમ કરે. હવે ગેમ હું કરું તું જો હવે એમને ગેમ પડે ભારે. હું આવ્યો તો છું મારથી રમાય એમ છે એક જ વાત મને ખરેખર કાલ પગમાં વાગ્યું હતું. હું ના હોત પણ આ બધા લાવું દે હા એટલા હાટું હું આવ્યો છું પણ હવે અમને પ્રેન્ક ભારે પાડતો આજે તું જો. તારો તો કોઈ પ્લેયર તો આવ્યો નહીં ભાઈ. ગુડ મોર્નિંગ બ્રો. તારો કોઈ પ્લેયર તો આવ્યો નહીં તારો આવી ગયો ને ભાઈ હે આપણે પોતે જ પ્લેયર એક બરાબર 100 पे भारी भाई હે તારો કોઈ પ્લેયર તો આવ્યો નહીં. આવી ગયા ક્યાં આવ્યા મન તો દેખાતા નહીં. પેલા અંદર બેઠા આ અહીંયા બસ એમની એ ગાડીઓ તો દેખાતી નહીં એમની એ લોકોની. તમારો ધંધો સીનવી ગયો ખબર પેલો સરકારે સીનવી લીધો મહિનો બંધ અને છે. જો ભાઈ હું આચું કહી દઉં હવે સિરિયસલી રમજો બધા હસતા નહીં હાલો. તું 1 મિનિટ હશે વગરનો રે. તમે તો હજાર એ કહ્યું ને હા તમે ઉદયપુર ગ્રુપ એન્ડ ઓલ યાર મનાલી ઉદયપુર ઓલા ઉપર બધું બંધ છે મહિનો ખબર કિસાન પૂછતો બધું બંધ હવે આનો બંધ છે મારો ભાઈ ધંધો ડાઉન થઈ ગયો. હારો આપણે મહિને હારું બુક કરી લઈએ હે આ કેપી કોણે માર્યું કલ્પો મારીને જેવું બધાઈ જાય. કલ્પો એક નંબર નો એક્ટર છે હા? એક નંબર નો એક્ટર તો તારો ભાઈ છે. આ તને કહી દઉં પાછું 1 નંબર નો એક્ટર ભાઈ તારી બધું 1 નંબર નો એક્ટર છે એમ બસ ને જો એ મારવા વાળો કોક મારી ગયો પણ મને કેવું તને બતાવ. તો ફાઇનલી ટોસ જીતીને અમે લોકોએ ફિલ્ડિંગ જીતી છે. મારો ગેમ પ્લાન બહુ હેવી હોય છે એક્ચ્યુઅલી. હા બસ ફિલ્ડિંગ સિવાયની વાત જ નહીં હોતી. वातावरण झाकड़ जेवो दड़ावाला लीला हो जाए. चिल्ला के स्क्रीन में बता दे सारे सबको सबको बता दे. हारेगा नहीं साला हारेगा नहीं व्लॉग एंड ऑल આ ના છે ને ઈસ કરા જો આ ના નામ ના ઈસ કરા જો ગાઈઝ આવડે તારો ભાઈ એમ નામ તો ઓપનિંગ માં નહીં આવે ને. बहुत तेज हो रहा है साले मैं तो रनिंग रन की तक किया हूं देख मैं तो लास्ट तक खेला था उसकी वजह से મેં સ્ટ્રાઇક પર રમવાનું છોડી દીધું. અચ્છા એવું છે. નોન સ્ટ્રાઇક જ રમવાનું ગમે એ થઈ જાય. ના ભાઈ ના
ફિલિંગ જોર ભરી હો કલ્પા કેમ ઓ માર ભાઈ તો વાગ્યું હે બહુ હેવી વાગ્યું છે આલી કોઈ હે તારી હિંમત કે ક્યાં છે મોઢું મારીને આવ્યો ચુમ્મા માર ભાઈ આવું ના હોય યાર કાઈ આવું ના હોય પણ આમ જોતો અલા સિંગલ માં શું સિંગલ પણ આમ સિંગલ ના હોય પણ આમ સિંગલ ના હોય ભગવાન નો હોય પેલો બોલ શું કર્યું બોલ મગજમાં લઈને ગયો કે ગમે તે થાય પ્લેટ કર્યો ડાયરેક્ટ આવ્યો પણ એમ નહીં સાંભળ માર ભાઈ આપણે એવું થાતું જ નહીં પણ મારો જો પેલા બોલે એટલે ચલો હવે ખાલી 4 રન જોઈએ છે બિદલો ઓન સ્ટ્રાઇક અરે યાર મેં કીધું વિનિંગ શોટ માર દે કલ્પા કદાચ શું કેવું એક માર્યો હવે થાકી ગયો થાકી ગયા અમાર છે હજી જોઈએ હવે આ બોલે કદાચ ખેંચી નાખશે એવું લાગે તો છે ચલો સિંગલ ડબલ થી મેચ ચાલી રહી છે અત્યારે હવે છેલ્લે ઓવરમાં માર લેશે તો ખાલી 18 બોલમાં 2 રન જોઈએ છે અને ફરી બિદલો સ્ટ્રાઇક પર જોઈએ છે શું કરે છે આ બોલે ઓય આઈ નહીં આવશે કોઈ નહીં મારી લે વ્યવસ્થિત 2 રન જોતા છે ચાલ 3 ઓવરમાં 2 રન તો થઈ જ જાય આરામથી ચાલ શું છે 4 રન મારા બેટિંગ છે બેટિંગ ચાલ બેટિંગ बैटिंग चलो वेल बैटिंग जीती गया चलो फर्स्ट मैच बढ़ाई दीदी बूम बढ़ाई दीदी बराबर है वो तू क्या जगह आने लेवानो છે વિરાટ કોહલી ની જગ્યાએ શું કહ્યું ભાઈ બરાબર હે ભાઈ જીતા अब जल्दी थैंक यू सो मच वाह मारा भाई तने ये पहला बैट में बैटिंग में आउट પહેલા બોલ માં બેટિંગ તો વેલા નહીં જીતા તો વાહ तो હું હારું રમ્યો કિશન કરતા તો કઈ રીતે આઉટ થાય છે કિશન કે તો પહેલા જ બોલ માં આઉટ થઈ ગયો પેલી મેચમાં હવે તો મારો શ્વાસ જ ચડે પેલામાં તો આઉટ થઈ ગયો આજો જતો રે કિશન ઘરે જા ગાડીની ચાવી આપું અમાર ભાઈ છે ને ગરીબોનો ગાંગુલી છે શું કેવું ભાઈ તો હું કતું લ્યા પેલા જ બોલે આઉટ થઈ ગયો આના નહીં પેલા ઉતારાતો નહીં વચ્ચે ઉતારાતો નહીં છેલ્લો ઉતારાતો એના કરતા મને ઉતાર્યો હારું હતું ને સારું હતું હા હારું હતું. બે મેચમાં પેલા બોલ આઉટ થઈ ગયો હા? મારો ફોન ક્યાં તો ફાઇનલી એક મેચ બધા જીત્યા છે હે કલ્પા ડ્રો એમ એલિન શોટ એક જીત્યા મજા આવી ટાઈ પડી ગ્રીન બોલ લઈ આવો ગ્રીન બોલ લઈ આવો જાઓ હાલો સો ચલો લેટ્સ ગો જઈશું હવે ઘરે તું ને ઊભી થાજો ઊભી થા 11 વાગ્યા શરમ નહીં આવતી ઊભી થા રોના ઊભી થા હેલો પાંચ ખેંચ લઈ જાઉં તારી જાતને એ તારી મોઢા ભરડી ઊભી થા ઊભું થા Ouch, watch it. વાળ છે ઊભી થા ગલી ગલાવ તને ઊભી થા તો બાડી ઊભી થા તું ઊભી થા જો હવે આપણે નીકળી ગયા છીએ નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ હવે જઈશું શોપ ઉપર ને પછી ત્યાંથી મારે આજે 2-3 કામ છે બધા પતાવવાના છે તો ફટાફટ બને એટલું વહેલું હું નીકળું તો બને એટલો વહેલો હું પાછો આવું અને લુક એટ હર ધીસ ઇઝ બાડી એન્ડ ઓલ ગાઈઝ ઇઝ જય શ્રી કૃષ્ણ જય અંબે ભગવાને મને પાછું મોકલ્યો કે જા જય અંબે કહેતો હોય ओ बाड़ी लेट्स गो भाई देखते हैं आज का दिन कैसे जाता है कहाँ जाता है क्या करते हैं અરે જાનું તમે બોલો ને ફટાફટ યાર એકવાર તમે ચાલુ રાખો વાહ વાહ કરી ચલો કન્ટિન્યુ તમે ના યાદ નહીં તમે બોલો તમે મારા આમ અરે હમણાં બોલે ને કાકા એકવાર બોલો અમે બે એકલા જ છીએ બોલો તમે બોલો ને યાર એકવાર કાકા હેડો ચલો થઈ જાય હમણાં બોલે ને લાઈન ચાલો ચાલુ કરો हाँ हाँ
અલા તમે શોર્ટ માં સમજાય ઓલા બોલી સારી બોલી હતી ને યાર કાક યાર ગમવારી ગમવારી યાર હું તો જાવ તો તમને કેટલો કાકા જાવ તો શું કેવું કહો હેલો લવ યુ લવ યુ તો નહીં બોલો ને તમારે એટલા હરામી છે ને આ લોકો કે શું કે ભાઈ ફિટિંગ વાળા કાકાને નહીં છોડતા એટલે અમને કહેવામાં કશી મજા જ નથી ભાઈ એ લોકો જોડે શાયરીઓ બોલાવે ગલતી તો હાલ ફિલહાલ અમે લોકો આવી ગયા છીએ લેપટોપ ક્યાં મગજમાં પીસી લેવા માટે કેમ કે હવે દિવસો બધા નજીક આવી રહ્યા છે તૈયારીઓ કરવી પડશે હજુ સુધી બહુ રમી લીધું ફરી લીધું રખડી ખાધું પણ હવે થોડુંક સિરિયસ થઈને કામ પતાવી દઈએ બધા એટલે ફટાફટ આપણા કામ પૂરા થઈ જાય ગાઈઝ બરાબર છે સો અત્યારે પહેલાં એક પીસી લેવાનું છે લઈ લઈએ પછી આગળનો વહીવટ કરીશું બરાબર છે સો આ મારી સાથે છે લુખો આફ્ટર લોંગ ટાઈમ બરાબર છે આજે અમે બે એક જગ્યાએ જવાના છીએ પાછા અને બધું કામ પતાવીએ પછી જોઈએ છે શું થાય છે આજનો દિવસ કેમનો જાય ફાઇનલી પીસી લઈ લીધું છે બરાબર છે ને બિદલા દર વખતે એ જ લઈએ છીએ એટલે આ વખતે પાછું એ જ લીધું જે હોય જે ચાલતું હોય ને એ સારું એમ કહેવાનો મતલબ મોટી સ્ક્રીન વાળું આ વસ્તુ ખોટી છે એ ખોટી છે બિદલા ખબર તો ને લેવો ના જોઈએ એમ મૂડમાં તકાઈ દીધું નહીં હાલવું કાકા કહો નથી 1000 રૂપિયા હું એને કહેવાના બે કારણ હકીકતમાં હોય નહીં સ્વાઇપિંગ ચાર્જ ક્યારે હોતો નથી અમે નહીં લેતા ને કોઈ કસ્ટમર હા વાત એમ છે ચલો લેટ્સ ગો તો ગાઈઝ ચલો લે લિયા હે આપણને પીસી ઓલ ઇન વન ડેલ નું લઈ લીધું છે પીસી નવા શોરૂમ માટે બધી શોપિંગ ચાલી રહી છે 57,000 નું પીસી આવ્યું અત્યારે એક મોબાઈલ લેવાનો છે વિચારીએ કયો લઈએ હા તો મારીએ જોઈ લઈએ કે આ લેવો છે તો લઈ લઈએ એવું છે બ્રો બરાબર તો ચલો લેટ્સ ગો હવે જઈએ છીએ આપણે અત્યારે દુકાને સનીને ફોન કરીએ બ્રોને તો બ્રો શું કરું બોલ પછી જોઈએ તો અત્યારે આવી ગયા છીએ પાછા બોપલ કામ એન્ડ ઓલ ટાઈમ બહુ ઓછો છે અને અત્યારે માપ લેવાઈ રહ્યા છે કાચના તો કે કાલે ઘોડા બધું આવી ગયું છે કંઈક નવી ડિઝાઇન બનાવી છે આખી બરાબર છે ને उसको पकड़ के लेना वो उस तरफ वो खराब ना हो टाइल्स इसीलिए हाँ अरे निकल गया वो टूट गया यार वो करवाना पड़ेगा अच्छे से मेरे को सही करवाना पड़ेगा सो અત્યારે લેવાય છે કાચનો માપ ખતમ થાય પછી અમારે જવું છે અહીંયાથી મહેસાણા સ્લો મોશન મે સ્લો મોશન મે તો ગાઈઝ બાપુ મને ખબર છે તમે અહીં કેમ ઉભા છો બરાબર સુધરી જાઓ ના છો હજુ મેં તમને કીધું હા ચલો અબ ભાઈ જા રહા હૈ કહા GJ2 આપણું મેહોણા રંગીલું મેહોણા સો હું ને બીજલો બે ઉપડી ગયા છે મહેસાણા જવા માટે બરાબર છે આપની ગાડી જા રહી હૈ મહેસાણા અને આજથી અમે ટૂર we are going some tours and all guys is where we are going we are telling you okay so stay tuned हम लोग कहाँ जाने वाले हैं हम सब बताएंगे आपको ठीक है so let's go अभी हम जा रहे हैं महेसाणा फिर बाद में कहाँ आएंगे फिर कहाँ जाएंगे वो सब कुछ आपको बताया जाएगा પણ મહેસાણા શા માટે જઈએ છીએ એ તો મહેસાણા જઈને જ કહેવામાં આવશે ઓકે સો લેટ્સ ગો સો ફાઇનલી જે કામ માટે આવ્યા હતા એ કામ અમારું થઈ ગયું છે ખતમ અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ બેક ટુ અમદાવાદ જઈને હજુ પાછા બહુ બધા કામ છે એ બધા કામ પતાવીને પાછું ક્યાંક જવાનું છે ને આજે તો ખબર નહીં પડતી કઈ થાકી ગયા અને હવે હજુ 4 દિવસ થાકવાના જ છીએ અમે બરાબર અમારે આવું બધું ચાલ્યા જ કરશે સો લેટ્સ ગો ગાઈઝ મહેસાણા આવ્યા હતા અમે નથી કેવું કહું ચાલશે નહીં કેવું એક સરપ્રાઈઝ છે બધી સરપ્રાઈઝો છે ગાઈઝ બરાબર છે અમુક બિઝનેસ રિલેટેડ વાતો હોય કે જે શેર કદાચ ના કરી શકીએ આપણે એટલા માટે નથી કહેતો એવું નથી કેવું ગયા તે પણ બિઝનેસ રિલેટેડ વાત છે એટલા માટે હું તમને નથી કહી શકતો બસ આટલું જ છે ઓકે સો અત્યારે જઈ રહ્યા છીએ અમદાવાદ પછી ત્યાંથી જવાનું છે પાછું ક્યાંક સો ફાઇનલી મેં જમી લીધું છે અને અમને જઈને મમ્મીના ઘરે મૂકી દીધી હવે હું જઈ રહ્યો છું G2B બાજુ અમદાવાદ તો પહોંચી ગયો છું હું ક્યારનો બરાબર છે 9:30 વાગ્યાનો
જીટુબી જઈને બધું કામકાજ બધું વ્યવસ્થિત કરીને પછી ક્યાંક જવાનું છે ને પછી પાછું ક્યાંક જવાનું છે. આ ક્યાં જવાનું છે એ બધું તો તમને જ્યારે નીકળીશ ને ત્યારે જ ખબર પડશે. સો એના માટે તમારે વ્લોગને જોતો રહેવો પડશે ને કોણ કોણ જવાના છે એ બધું જ તમને વ્લોગમાં હું બતાવીશ. તો એના માટે તો તમારે વ્લોગને જોવો પડશે, બરાબર છે. સો હાલ ચલો આપણે ફટાફટ જીટુબી પહોંચે છે. ખવાઈ ગયું છે બહુ ફૂલ, બરાબર. આ સવારનું ના ખાય ને એટલે રાતે ખાવા બેસે ને એટલે ફૂલ ખવાઈ જાય. સૌથી મોટી તકલીફ જ એ છે. સો ફાઇનલી ગાઈઝ અમે નીકળી ગયા છીએ, બરાબર છે. અને તું આમ ના કરીશ, હું તો બોલીશ જ. ઓકે, અને અમારી સાથે છે ઉપર ટોર્ચ હરખી પાડું. દેખાયો મારી ચાલુ કર દો. દેખાયો ગાઈઝ? આ દેખાયો તમને? દેખાઈ ગયો કમ્પ્લીટ દેખાઈ ગયો. કોણ છે એ? કમ્પ્લીટ જો વધારે લાઈટ પાડી, જો બીજલા એ પાડી. બીજી કર દઉં. ના બસ તું દેખાઈ ગયો. ના હું કર દઉં. ભાઈ આ ભાઈ અંધારું તારા આંખોમાં આંખો જતી રહેશે તું. અહીંથી વાળ લેજે બ્રો. કોણ? બીજલો જ દેખાય છે. એ પણ આજકાલ તારી લાઈનમાં આવી ગયો છે. થોડું આવી ગયો ને બસ. 70% આવી ગયો છે, 30% જ બાકી છે. 30% માં હું કવર કરી શકું હો પાછું. એમ નહીં એવું કઈ બીજલા આ બ્રો જોઈ પાપાની પરીઓ ઉડતી જાય હતી, ઝૂલફ ઉડાડતી અને હમણાં એ ઉડતી તો જો ઊંધી ઉડતી. એ વિચારી નહીં હોય ને હમણે ઊંધી જતી પાછી એમ ઓમ જતી રહેતી. આ ભાઈ પાઉ રાતમાં તકલીફ છે, પરિયોન કે દૂર જ રહેવું. અરે ના કઈ અમે તો આવતા જ નહીં ગયા ને તો નહીં તો ગયા જ છો તમે. મારે જ્યારે ક્યાંક જવાનું થાય ને ત્યારે મને આ વસ્તુ યાદ આવે કે ભાઈ શું કહેવાય, આ ભૂલી ગયો તો હું આવ્યો ને ત્યારે જ પુરાવાનું ભૂલી ગયો તો અત્યારે યાદ આવી કે ભાઈ ચલો પુરાઈ લઈએ. ફટાફટ પુરાઈ લઈએ અને હવે અહીંયાથી અમે નીકળી જઈએ. એમ તો છે ને બીજલા, હું કોઈ દિવસ કોઈના નામ પાડું નહીં. ખબર છે કે નહીં ખબર તને? હે ખબર છે. મારી વાત ખોટી છે પણ તારી વાત 110% સાચી છે. મારા અમદાવાદમાં રહેશે ક્યાં રહેશે એ જ નથી ખબર પડતી. આના કોઈ દાડ બોલાવા જ નહીં, એવું થઈ ગયું ને હવે. હે એને ઘરે જઈને લઈ આવો પોહાય આપણે. એવો કેવો વ્યક્તિ હશે તમે વિચારો ગાઈસ, કે જેનું નામ મેં પાડ્યું છે એ ખોટું નથી અને આવું બધું હું કરે છે બીજલા? બધા દખાત છે એના. એ બધા ડખાત છે. હા એની આગળ યસલા હું કેવું તારું? કઈ નહીં કીધું ક્યાં ને પહોંચો ક્યાં હું તો. હા 4 અલગ લોકેશન પર ગયો છે ને ક્યાંય જવાનું જ નહોતું. પેલી તો વાત જ છે. ઉબેર કરીને પાછો હા. ઉબેર વાળા કાકા નહીં ફેરવે, હા ઘેર નહીં જવા દેતો. તારે પેલી કઈક સ્ટ્રાઇક થવાની છે કે લે એમને 2 પૈસા કમાવડાવું, એવો છે આ. બરાબર છે. એટલે હવે વિચારમાં તો તમે પડી જ ગયા છો કે આ આવી બધી કઈ ચરકટ છે. એના માટે માત્ર ને માત્ર 10 થી 15 સેકન્ડ જ તમારે વેઇટ કરવાનો છે. કેમ કે હું મે બી એ લોકેશન પર પહોંચી જવા આવ્યો છું જે લોકેશન પર એરો છે. અને જો એરો અહીં નહીં મળ્યો તો ગાડી ઊભી નહીં રે, ગાડી જતી રહેશે. ગાડી જતી રહેશે. હા 5 મિનિટનું કીધું તું આપણે, અને તોય આપણે બહુ ટાઈમ લીધો. એરો દેખાય જો હે દેખાય મદન્યુ દેખાયું પેલા જોવા દે હું લઈને આવે. હે છે ના બેગ જ છે. બેહી જા. આયા સ્લો મોશન. અરે ડફોલ સાઈડ ઉપર તો આય ડફોલ ને કે અરે જલ્દી બે, તારા કાકા પેલા મોંમાં ઊભા છે. અલા એ સ્લો મોશન ફ્રેશ નું નહીં ચાલે. સાઈડ માં લે ને તું. તારે મારો બેટો હે ને હાલા હોમે મોંમાં ઊભા છે સ્લો મોશન માં એ છે ને જરા ઓકે આવે એટલે બીજા કહી દેજે શબ્દોમાં તું તારા ભાષામાં, બરોબર છે? કહી દે. હા ભાઈ હું હા ભાઈ ભાઈ તમારે આગળ પ્રેસ છે, અમારે નહીં. હવે તો મામું ભરવાના થાય જ છે આ લોકોનો. હમણાં ભર દેવાના હમણાં હવે હું કેવું, છોડ ના હવે. હું કેવું તારું? ક્યાં હતો અત્યારે લગી એમ કે સાચું કે 10 મિનિટ નહીં આવું હું 10 મિનિટ ઓ 15 મિનિટ થી બસ કરી જા ભાઈ. કરી જા ભાઈ. હવે 15 મિનિટ થી આપણે નહીં ઉભા. તો એ બાદશો નહીં. આય રેવ ભાઈ છે મારા ભાઈ ફાસ્ટ ટેગ વાળા જતા રે. ભાઈબંધ અહીંયા ફાસ્ટિંગ ચાલુ છે. સો ફાઇનલી ગાઈઝ અમારા જોડે જે આવવાનું હતું ને અમે કીધું કે જેનું નામ અમે પાડ્યું છે બરાબર પાડ્યું છે, અને આ તે બધી વસ્તુ 100% સાબિત કરી. બરાબર છે. વચ્ચોવચ્ચ પોલીસની ગાડી પડી છે, અમે હા મેં ઉભા રોડની વચ્ચે તરસ ધીમે ધીમે પાછળ ગયો, દરવાજો ખોલ્યો, બેગ અમે અડધો કલાક કઈ બેગ લઈને આવ્યો બિલાડી? હા નાની બેગ છે એટલે વાંધો નહીં. બચી ગયા. બચી ગયો. ટ્રોલી બેગ લઈને નહીં આવ્યા ને?
તો ધાપા કાઢ નાખું અહીંયા જ ઉતારીને પાવ ઘેર મોકલું જસુદાનગર વટવા પછી કયું કેટલું ફરી ફરીને આવે વિશાલા ને પેલા તો બોપલ થી ગયો વિશાલા હા. વિશાલા આવી કે જસોદા પહોંચ્યો કયું કેવું કઈ ચોકડી બાકરોલ પહોંચી ગયો અરે બાકરોલ તો આયરું અલ્યા સનાથલ વાળું બાકરોલ. અરે યાર તે એવું કીધું તું કે સનાથલ વાળું બાકરોલ વાતો કરું છું ખોટી યાર તું સ્લો મોશન એ ખરેખર આજે લેટ તો કર્યું હો, ખરેખર કર્યું. અરે ઓ સુધોડું લેટ કર્યું બહુ લેટ કર્યું ભાઈ આવું ના હોય ભાઈ સો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ હું બ્રિજેશ યશ અને સ્લો મોશન એક તો મૂળે આવ્યો મોડો અને ટોલ વાળાએ કર્યું મોડું મોડા લોકો ભેગા થઈ ગયા સ્લો મોશન એમાં આપણું સ્લો થઈ ગયું એટલે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ગાઈઝ સુરત શા માટે જઈ રહ્યા છીએ એ બધું આવતીકાલે વાત સો આજના દિવસ માટે આટલું જ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે